વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 12 ઓગસ્ટના રોજ એક હત્યાનો બનાવ બનવા પામેલો છે. જેની વિગત એ રીતની છે કે જે મરણ જનાર છે મેહુલ ભરતસિંહ દરબાર. મેહુલ ભરતસિંહ દરબાર તે અમર શ્રદ્ધા ઉડાના મકાનના રહેવાસી હતા અને એમની જ સોસાયટીના અન્ય જે આરોપી છે વિજય ઉર્ફે મચ્છર સોની, પદમ ઉર્ફે ડાન્સર સોની, આ ઈસમો સાથે મરણ જનાર મેહુલને કોઈ વાત ઉપર ઝઘડો થયેલો હતો. એ ઝઘડાના સમાધાન કરવા માટે મેહુલ તથા એના કાકાના દીકરા રાહુલ વિશાલ આ લોકો જ્યારે ઉપરોક્ત આરોપીઓ પાસે મળવા જાય છે ત્યારે ઉપરોક્ત બંને આરોપીઓ તથા એમની સાથે માનવ ઉર્ફે કાંચો ગોરખા તથા મીને કાંચો એમ આ 4 ઈસમો પણ એમની સાથે હોય છે. ત્યારે અંદર આ લોકોને બોલાચાલી થાય છે અને એ દરમિયાન મેહુલના ઉપર છરી વડે ઉપરોક્ત જે ચારેય આરોપીઓ છે એક સાથે મળી અને એને છરી અને એના ઈજા ના કારણે લોહી વધુ વહી જવાના કારણે મેહુલ છે એનું મૃત્યુ નીપજે છે. આ ઉપરોક્ત આખે બનાવની ઘટનાની જાણ થતાં પોલીસ જે છે એ હત્યાની બનાવની એફઆઈઆર નોંધવામાં આવેલી હતી અને અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલા હતા. જેમાં પોલીસે એ જ દિવસે માનવ ઉર્ફે કાંચો અને પદમ ઉર્ફે ડાન્સર આ બંને આરોપીઓને ધરપકડ કરેલી છે અને તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલા હતા. અને અન્ય જે બે આરોપી છે જે વિજય ઉર્ફે મચ્છર અને મીને કાંચો એ બંનેને પકડી પાડવા માટે શહેર પોલીસ કમિશનર શ્રીની સૂચના અનુસાર પીસીબી, ડીસીબી, એસઓજી અને લોકલ એનસીબીની ટીમો હાલમાં કાર્યરત છે અને તેઓને પણ ટૂંક સમયમાં પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવેલા છે.